ચાલો બાળકો, હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 2ના હેતુલક્ષી પ્રશ્નો. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો, જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં રહેલા પાણીના અણુઓનો તફાવત કેટલો છે? જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસ. તો જીપ્સમનું અણુસૂત્ર તમે યાદ કરો, પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર યાદ કરો. જીપ્સમમાં પાણીના કેટલા અણુ છે? તો કે 2 અણુ છે, 2H2O. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણીના કેટલા અણુ છે? તો કે અડધો અણુ છે, અડધો અણુ છે. એટલે કે જીપ્સમમાં પાણીના 2 અણુ છે, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણીનો અડધો અણુ છે. આથી પાણીના અણુનો તફાવત 1.1 હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સોડા લાઇમ એટલે શું? તેમાં કડી ચૂનાની ભૂમિકા શું છે? સોડા લાઇમ એટલે શું? તો કે કોસ્ટિક સોડા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડના મિશ્રણને શું કહેવાય છે? સોડા લાઇમ કહેવાય છે. શું કહેવાય છે? સોડા લાઇમ કહેવાય છે. તેમાં કડી ચૂનાની ભૂમિકા ભેજ શોષવાની છે. કેલ્શિયમ ઓક્સાઇડની ભૂમિકા કઈ છે? તો કે ભેજ શોષવાની. પ્રશ્ન નંબર 3, અગ્નિશામક સોડા એસિડ આગને કેવી રીતે બુઝાવે છે? અગ્નિશામક સોડા એસિડ. તો સોડા એસિડની વિશે આપણે ભણી જ ગયા છીએ. સોડા એસિડ છે હવાનો સંસર્ગ બંધ કરીને, એટલે કે હવા સાથેનો સંપર્ક બંધ કરીને આગને બુઝાવે છે. ત્યારબાદ પાણી, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડને તેમની એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તમને ખબર જ છે બાળકો કે સૌથી વધારે પ્રબળ એસિડ કયો છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યારબાદ એસિટિક એસિડ અને લાસ્ટમાં કોણ આવશે? તો કે પાણી. ક્વેશ્ચન નંબર 5, ક્લોરો આલ્કલી પ્રક્રિયા દરમિયાન થતી પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખો. તો ક્લોરો આલ્કલી પ્રક્રિયામાં શું થાય? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરતાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ડાયક્લોરિન અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. સંતુલિત કરતાં તમને બધાને આવડે જ છે બાળકો, કારણ કે આપણે સંતુલિત સમીકરણો ભણી ગયા. ત્યારબાદ કોઈ બાળકે હજી સુધી મને પ્રશ્ન કરેલો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, મંદન પ્રક્રિયા કોને કહેવાય છે? મંદન પ્રક્રિયા કોને કહેવાય છે? તો એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતાં એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને, આયનોની સાંદ્રતામાં થતા ઘટાડાની પ્રક્રિયાને શું કહેવાય છે? મંદન પ્રક્રિયા કહેવાય છે. કઈ પ્રક્રિયા કહેવાય છે? મંદન. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં મળતી નિપજનું નામ અને અણુસૂત્ર લખો. મળતી નિપજનું નામ અને અણુસૂત્ર લખો. તો ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ Zn + NaOH, તો આપણને મળે Na2ZnO2. Na2ZnO2. પ્રશ્ન નંબર 8, સામાન્ય રીતે ધાતુ અને અધાતુ તત્વના ઓક્સાઇડ કેવા ગુણ ધરાવે છે? સામાન્ય રીતે ધાતુ અને અધાતુ તત્વના ઓક્સાઇડ કેવો ગુણ ધરાવે છે? તો એનો ઉત્તરમાં આવશે ધાતુ તત્વના ઓક્સાઇડ બેઝિક, જ્યારે અધાતુ તત્વના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક ગુણધર્મ ધરાવે છે. પ્રશ્ન નંબર 9, દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો કે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. કયો એસિડ ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ. એસિડિક અને બેઝિક ગુણધર્મ માટે જવાબદાર આયનો કયા છે? તો એસિડ માટે કયો જવાબદાર આયન છે? H+, અને બેઝ માટે OH-. બેઝ માટે OH-. ત્યારબાદનો પ્રશ્ન,
યુરિયાના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થશે શા માટે? તો કે યુરિયાના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થશે નહીં, કારણ કે યુરિયાના જલીય દ્રાવણમાં OH- કે H3O+ આયનો મુક્ત થતા નથી. આલ્કલી પ્રબળ બેઝના બે ઉદાહરણ આપો. આલ્કલી પ્રબળ બેઝના બે ઉદાહરણો આપો. તો પ્રબળ બેઝની વાત કરી દીધી એટલે આપણને ખબર જ છે, ખનિજ બેઝ લઈ લેવાના, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ પ્રબળ આલ્કલી બેઝ છે. ભોજન પહેલાં અને ભોજન પછી લાળનો સ્વભાવ કેવો બને છે? જો ધ્યાન રાખજો, ભોજન પહેલાં લાળનો સ્વભાવ બેઝિક હોય છે, પરંતુ ભોજન પછી લાળનો સ્વભાવ કેવો થઈ જાય છે? તો કે એસિડિક થઈ જાય છે. એસિડ વરસાદ કોને કહેવાય? તો કે જે વરસાદના પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને કેવો કહેવાય? એસિડિક વરસાદ કહેવાય છે. ત્યારબાદનો પ્રશ્ન, કેટલી pH મર્યાદામાં જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે? કેટલી pH મર્યાદામાં જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે? તો જવાબ આવે 6.5 થી 7.3. pH કેટલી લેવાની? 6.5 થી 7.3ની મર્યાદા. ઓકે. ત્યારબાદ લાલ કીડી ચટકો ભરે ત્યારે આપણને બળતરા કેમ થાય છે? તો કે લાલ કીડી ચટકો ભરે ત્યારે તેના દ્વારા આપણા શરીરમાં ફોર્મિક એસિડ અથવા તો એનું બીજું નામ છે મિથેનોઇક એસિડ દાખલ થાય છે, જેને પરિણામે આપણને બળતરા થાય છે. ચાલો, ત્યારબાદ પ્રશ્ન નંબર 17. pHનું મૂલ્ય 5 અને 9 હોય તો તેમાંથી કયા pH મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે? તો સીધી જ તમને ખબર પડે, બેઝ માગેલો છે એટલે વધારે pH વાળું, તો કે 9 pH વાળું દ્રાવણ વધુ બેઝિક હશે, કારણ કે H+ કરતાં OH- આયનની સાંદ્રતા કેવી છે? વધારે છે. ચાલો, એક શબ્દમાં ઉત્તર આપો. એક શબ્દમાં ઉત્તર આપો. જોઈએ બાળકો, કોષ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર લખો. કોષ્ટિક પોટાશ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, KOH. પ્રશ્ન બીજો, એક્વારિઝિયા એ કોનું દ્રાવણ છે? તો એક્વારિઝિયા એ એક ભાગ HNO3 અને 3 ભાગ HCl, એટલે કે તમે આમાં લખી શકો સાંદ્ર સોડિયમ, સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડનો 1:3 પ્રમાણનું મિશ્રણ. સોડા એસનું સૂત્ર. સોડા એસનું સૂત્ર Na2CO3, સોડિયમ કાર્બોનેટ. કયું સંયોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરી વિરંજન પાવડર બનાવે છે? તો એ કયું સંયોજન છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કયું સંયોજન છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યારબાદનો પ્રશ્ન, નારંગીમાં કયો એસિડ હોય છે? નારંગી એમાં કયો હોય છે? સાઇટ્રિક એસિડ. માનવ રુધિરનું pHનું મૂલ્ય, માનવ રુધિરનું pHનું મૂલ્ય તો અંદાજિત 7.4 અથવા 7.36 થી 7.42. 7.36 થી 7.42. ચાલો, ત્યારબાદ પ્રશ્ન નંબર 7. સામાન્ય તાપમાને પદાર્થને વાતાવરણમાં રાખતા તે સ્ફટિકીકરણનું પાણી મુક્ત કરે છે, જે કયા નામે ઓળખાય છે? સામાન્ય તાપમાને પદાર્થને વાતાવરણમાં રાખતા તે સ્ફટિકીકરણનું પાણી મુક્ત કરે છે, એટલે સ્ફટિકોમાં રહેલું પાણી છે ગુમાવે છે, એને પ્રસ્ફુટન કહેવાય છે. શું કહેવાય છે બાળકો? પ્રસ્ફુટન. ત્યારબાદ 8મો પ્રશ્ન, એસિડમાં બેઝ ઉમેરવાની પ્રક્રિયા, એસિડમાં બેઝ ઉમેરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો કે
તટસ્થીકરણ પ્રક્રિયાના નામે ઓળખાય છે. સોડિયમ પોટેશિયમ તત્વ શેના તરીકે ઓળખાય છે? તો કે સોડિયમ અને પોટેશિયમ તત્વ આલ્કલી તત્વ તરીકે ઓળખાય છે. ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું નામ? તો સોડિયમ ક્લોરાઇડ, મીઠું, NaCl. ખાસ ધ્યાન રાખશું, આ પ્રશ્નમાં તમને નામ પૂછેલું છે એટલે તમે માત્ર મીઠું લખશો તો એ માન્ય ગણાશે નહીં. એટલે તમારે ત્યાં શું લખવાનું? સોડિયમ ક્લોરાઇડ. ચાલો, પ્રશ્ન નંબર 3. વ્યાખ્યા આપો. શું આપો? વ્યાખ્યા. પહેલું, ઘ્રાણેન્દ્રિય સૂચક. ઘ્રાણેન્દ્રિય સૂચક તો કે જે પદાર્થની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે. એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય છે. જે પદાર્થની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય છે. બીજી વ્યાખ્યા, તટસ્થીકરણની પ્રક્રિયા તો કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તેવી પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે. પ્રશ્ન નંબર 3, મંદન પ્રક્રિયા તો કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ H+ અથવા OH- આયનની સાંદ્રતામાં ઘટાડો થાય. ખાસ અહીંયા શબ્દ એકમ કદ દીઠ, આ શબ્દ મહત્ત્વનો છે, એ હોવો જરૂરી છે. એ સાંદ્રતામાં ઘટાડો થાય છે તે પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવાય છે. ચાલો, પ્રશ્ન નંબર 4, pH માપક્રમ તો કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટેના દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહેવાય છે. ક્ષાર પરિવાર તો ક્ષાર પરિવારમાં એક સમાન ધન અથવા તો ઋણ આયનો ધરાવતા ક્ષારને એક સમાન ધન આયનો અથવા ઋણ આયનો ધરાવતા ક્ષારને ક્ષાર પરિવાર કહેવાય છે. ખનિજ ક્ષાર, રોક સોલ્ટ તો કે દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારોમાં નિક્ષેપિત કરતા મોટા સ્ફટિકો અશુદ્ધિને કારણે કથ્થાઈ રંગના રહે છે, જેને ખનિજ ક્ષાર અથવા તો રોક સોલ્ટ કહેવાય છે. ચાલો, ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય તો એસિડ વત્તા બેઝ શું નિર્માણ પામશે? તો ક્ષાર અને પાણી બને છે. ક્ષાર અને પાણી બને છે. ચાલો, ત્યારબાદ એસિડિક દ્રાવણની pH. સીધો જ અહીંયા જવાબ લખવાનો નથી, ધ્યાન રાખજો બાળકો. પ્રશ્ન સંપૂર્ણ રીતે વાંચ્યા વગર સીધા જવાબ લખવાના થતા નથી. એસિડિક દ્રાવણની pH ખાલી જગ્યા કરતાં ઓછી હોય છે. તમને ખ્યાલ જ છે કે એસિડિક દ્રાવણ છે એની pH 7 કરતાં ઓછી લેવામાં આવે છે. 7 કરતાં ઓછી લેવામાં આવે છે. ચાલો, પ્રશ્ન નંબર 3, 4 pH વાળા જલીય દ્રાવણ કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ, હજુ જેની pH 4 છે એના કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ છે તો તમને ખબર જ છે કે pH જેમ ઓછી તેમ દ્રાવણ વધુ એસિડિક. તો 2 pH વાળું જલીય દ્રાવણ વધુ એસિડિક હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ. તો એ તમને ખબર જ હોવી જોઈએ બાળકો
કે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ એન્ટાસિડ તરીકે થાય છે. કેના માટે થાય છે? એન્ટાસિડ માટે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. જીપ્સમનું આણ્વીય સૂત્ર, જીપ્સમનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે તો તમને ખબર જ હોવી જોઈએ. CaSO4 ઇન્ટુ 2H2O, CaSO4 ઇન્ટુ 2H2O. છઠ્ઠું, છાશ છે એ ખાલી જગ્યા સ્વભાવ ધરાવે છે. છાશ કેવો સ્વભાવ ધરાવે છે? તો કે એસિડિક સ્વભાવ ધરાવે છે. હળદર એ એક કુદરતી સૂચક છે. હળદર એ એક કુદરતી સૂચક છે. આઠમો પ્રશ્ન, એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે? તો કે લાઇમ પદાર્થ ઉમેરે છે. શું ઉમેરે છે? લાઇમ અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો CaO. પ્રશ્ન નંબર 9, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે જો ધાતુના ઓક્સાઇડ છે એ કેવા ઓક્સાઇડ હોય? તો કે બેઝિક ઓક્સાઇડ છે. કેવા છે? બેઝિક. ત્યારબાદ ખાલી જગ્યા ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું છે. તો કયા ગ્રહનું? તો કે શુક્રનું. ક્યાંનું? શુક્રનું વાતાવરણ છે એ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું છે. પ્રશ્ન નંબર 11, સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક સાથે ખાલી જગ્યા કાગળનો ઉપયોગ થાય છે. સાર્વત્રિક સૂચક સાથે ખાલી જગ્યા કાગળનો ઉપયોગ થાય છે. તે કાગળનું નામ છે અંતર્ભારિત. કેવો કાગળ? અંતર્ભારિત. ત્યારબાદ કવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીળા થાય છે. તો એસિડનું નામ શું છે? મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખાસ બાળકો, તમને અહીંયા નીચે જવાબ આપેલા જ છે, છતાં પણ જ્યારે હું પ્રશ્ન વાંચું ત્યારે તમારી જાતે જવાબ આપવાના તમારે પ્રયત્ન કરવાના છે. ખાસ ધ્યાન રાખશું. સોડિયમ ઝિંકેટ, જો આવી બાજુ સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર, સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર Na2Zn, Na2Zn OH ટેટ્રાસ છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર કયું છે? બોલો જોઈ. Na2ZnO2, Na2ZnO2. પ્રશ્ન નંબર 2, ધોવાના સોડાનું જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે. તો હવે બાળકો એ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ કે ધોવાનો સોડાનો જલીય દ્રાવણ છે એ કેવો સ્વભાવ ધરાવે છે? બેઝિક. કેવો સ્વભાવ ધરાવે છે? બેઝિક. એટલે આપેલ વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું, જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ બેઝ પેદા થાય છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. કારણ કે બેઝ ઉત્પન્ન થતો નથી, પરંતુ એસિડ ઉત્પન્ન થાય છે. ચાલો પ્રશ્ન નંબર 4, લોહીની pH 7થી વધુ હોય છે. લોહીની pH કેવી હોય છે? 7થી વધુ. 7.4 યાદ કરો. આ વિધાન સાચું છે. નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે. હમણાં જ આપણે આવી ગયો પ્રશ્ન. આ વિધાન પણ કેવું છે? સાચું. બેઝની રાસાયણિક પ્રક્રિયા માટે OH- આયન જવાબદાર છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. ફિનોપ્થેલિન એ કુદરતી સૂચક છે. આ વિધાન કેવું છે? ફિનોપ્થેલિન એ કુદરતી સૂચક છે. આ વિધાન કેવું છે? ખોટું છે. કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ પાણીમાં દ્રાવ્ય છે. CaHCO3 ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ પાણીમાં દ્રાવ્ય છે. એ વિધાન કેવું છે? તો કે સાચું છે.
ચાલો ત્યારબાદ Cl2O7 એ બેઝિક ઓક્સાઇડ છે. હવે તમને ખબર જ હોવી જોઈએ ધાતુના ઓક્સાઇડ છે બેઝિક છે અને અધાતુના ઓક્સાઇડ છે કેવા છે? એસિડિક છે. તો અહીંયા ક્લોરિન છે એ શું છે? તો અધાતુ છે. તો આપેલ ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડમાં આવશે નહીં. કેમાં આવશે? એસિડિક ઓક્સાઇડમાં. એટલે 9મું વિધાન ખોટું છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજન કરતું નથી. તો વિધાન ખરું છે. પાણીની ઉપસ્થિતિમાં હાઇડ્રોક્લોરિકમાં હાઇડ્રોજન આયન ઉદ્ભવે છે. આ વિધાન કેવું છે? પાણીની ઉપસ્થિતિમાં હાઇડ્રોક્લોરિકમાં હાઇડ્રોજન આયન ઉદ્ભવે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. એસિડ અને બેઝને પાણીમાં ઓગાળવાની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એસિડ અને બેઝની તો આપણે ભણી ગયા છીએ ઉષ્મા શોષક નથી, પરંતુ શું છે? ઉષ્મા ક્ષેપક છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ત્યારબાદ પીએચમાં પી એ જર્મન શબ્દ પોટેન્જ સૂચવે છે. આ વિધાન શું છે? તો કે સાચું છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારની પીએચ 7 મૂલ્ય સાથે તટસ્થ હોય છે. એ વિધાન પણ કેવું થાય? તો કે સાચું થાય. ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાવડર વપરાય છે. એ વિધાન શું છે? ખોટું. ઝડપી રાંધવા માટે નથી વપરાતો, પરંતુ બેકિંગ પાવડર શા માટે વપરાય છે બાળકો? તો કે એ પોચો, નરમ અને ફૂલેલો થાય એ માટે. ચાલો ત્યારબાદ આવે છે જોડકા જોડ. પહેલું જોડકું છે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, ક્ષાર અને ઉભયધર્મી. તો આ બાજુ જોઈએ વિભાગ બીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખનિજ બેઝ છે એટલે પ્રબળ બેઝ છે. HNO3 નાઇટ્રિક એસિડ એ પણ ખનિજ એસિડ છે. સોડિયમ ક્લોરાઇડ ક્ષાર છે. અને H2O તો એ શું છે? H2O એ શું છે? તો કે ઉભયધર્મી છે. ક્લિયર બાળકો? તો પ્રબળ એસિડમાં કોણ આવશે? HNO3. પ્રબળ બેઝમાં કોણ આવશે? NaOH. ક્ષારમાં NaCl અને ઉભયધર્મીમાં H2O. જુઓ બાળકો, ખાસ અહીંયા ધ્યાન રાખજો કે આવા જોડકા પણ પૂછાઈ શકે કે જેમાં ફેરફાર ન થતો હોય. ક્ષારની સામે જેનો જવાબ આપી દીધો છે, ઉભયધર્મીની સામે તેનો જવાબ આપી દીધો છે, તો તમે કન્ફ્યુઝ થતા નહીં. ત્યારબાદ છે સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ નાઇટ્રાઇટ. તો તમારે ખાસ અહીંયા ક્યાંમાં ધ્યાન રાખવાનું થશે? સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ નાઇટ્રાઇટ. સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ નાઇટ્રાઇટ. સોડિયમ કાર્બોનેટ Na2CO3, સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3. સોડિયમ નાઇટ્રેટ આવે એટલે NO3 અને નાઇટ્રાઇટ આવે તો NO2. એટલે નાઇટ્રેટમાં કોણ આવશે? NaNO3 અને નાઇટ્રાઇટમાં NaNO2. ચાલો ત્યારબાદ ત્રીજું જોડકું છે મેલિટિન કેલ્શિયમ સલ્ફેટ. મેલિટિન કેલ્શિયમ સલ્ફેટ પીએચનું મૂલ્ય 7.3થી વધુ. અને ચોથું પ્રતિ એસિડ પદાર્થ સામે શું આપેલું છે? આલ્કલાઇન જમીન, ખાવાનો સોડા, 26 એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ અને દાંતનું બહારનું પડ. તો સૌથી મેલિટિન એ શું છે? તો કે 26 એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ છે. પછી કેલ્શિયમ ફોસ્ફેટ, તો તમને આપણે ભણવામાં જ આવી ગયું. કેલ્શિયમ ફોસ્ફેટ છે શું છે? તો કે દાંતની બહારનું પડ જેનું બનેલું હોય છે તે. પીએચનું મૂલ્ય 7.3થી વધુ તો એ શું થાય? આલ્કલાઇન જમીન. અને પ્રતિ એસિડ પદાર્થમાં કોણ આવશે? ખાવાનો સોડા. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રક્રિયા પૂર્ણ કરો. આ પ્રશ્ન છે એ તમને તમારી જાતે તૈયાર કરવાનો છે. હું તમને એનો અત્યારે અહીંયા તમને જે બતાવેલા છે એનો જ ફોટો છે એ તમને મોકલી દઈશ. તમારે એમાંથી આ પ્રક્રિયાઓને શું કરવાની છે? પૂર્ણ કરવાની છે.
અને પછી મને મોકલી આપવાની છે. ખાસ ધ્યાન રાખજો. હવે આવે છે બહુવિકલ્પી પ્રશ્ન. શું આવે છે? બહુવિકલ્પી પ્રશ્ન. તો પ્રશ્ન પહેલો, દાંતનું ક્ષયન ક્યારે થાય છે? દાંતનું ક્ષયન ક્યારે થાય છે? તો એના ઓપ્શનો પહેલાં બધા જ વાંચી લઈએ આપણે કે જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઓછી હોય ત્યારે. બીજું, જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં વધુ હોય ત્યારે. હવે જો પીએચ 5.5 કરતાં વધુ હોય તો બેઝિકતા તરફ. જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 હોય ત્યારે. અને ડી, જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 7 હોય ત્યારે. તો 7 એટલે તો તટસ્થ થાય. તો હવે આપણી પાસે 3 ઓપ્શન રહ્યા. તો 3 ઓપ્શનમાં પણ આપણને ખબર હોવી જોઈએ કે પીએચ જેમ ઓછી તેમ પદાર્થ વધારે એસિડિક અને તેમજ નુકસાન કરે. એટલે કે જવાબ આવશે 5.5 કરતાં ઓછી. 5.5 કરતાં ઓછી હોય ત્યારે, એટલે કે એ. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? બેઝિક પૂછેલું છે, ધ્યાન રાખજો બાળકો. બેઝિક હોય એટલે પીએચ કેવી હોવી જોઈએ? તો કે વધારે. તો આપેલ ઓપ્શન છે એમાં પીએચ વધારે કેની છે જુઓ. એમાં 8.2, બીમાં 9.3, સીમાં 11.5 અને ડીમાં 10.5. તો સૌથી વધારે કેની છે? 11.5. એટલે જવાબ આવશે સી. ત્યારબાદનો પ્રશ્ન છે, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl ના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે? તો NH4Clનું જલીય દ્રાવણ છે ના જલીય દ્રાવણ NH4Cl, જો ધ્યાન રાખજો, NH4Clના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે? તો પીએચ 7 હોય તો તટસ્થ, 7 કરતાં વધારે હોય તો બેઝ, 7 કરતાં વધારે હોય તો બેઝ, 7 કરતાં ઓછી હોય તો એસિડિક, અને પીએચ બરાબર 0 તો વધારે એસિડિક. તો હવે આમાંથી કયો જવાબ આવશે? તો કે એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છે કેવું છે? તો કે એસિડિક છે. કેવું છે? એસિડિક. એટલે કે પીએચ છે એ 7 કરતાં ઓછી. પીએચ છે એ 7 કરતાં ઓછી આવશે. ત્યારબાદ નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે? એસિડિક એસિડ? તો કે ના. એટલે કે સાઇટ્રિક એસિડ? તો કે ના. ઓક્ઝેલિક એસિડ? તો કે ના. નાઇટ્રિક એસિડ? તો કે હા, HNO3 નાઇટ્રિક એસિડ. ત્યારબાદ જોઈએ, જો જલીય દ્રાવણ ABC અને D ની પીએચ અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3 હોય તો એસિડિકતાનો ક્રમ શું થશે? એસિડિકતાનો ક્રમ શું થશે? એટલે આપણને શું કીધું છે જુઓ બાળકો કે એસિડિકતાનો ક્રમ પૂછેલો છે. એ બરાબર કેટલા છે? 1.9. એટલે કે જેની પીએચ 1.9 હોય એ આપણે 4 આપણને મૂલ્ય આપેલા છે, એમાં સૌથી વધારે એસિડિક. ત્યારબાદ કોણ આવશે? તો કે 2.1. 2.1 કેનું મૂલ્ય છે? સીનું. ત્યારબાદ કોણ આવશે? તો કે 2.5. આ મૂલ્ય કેનું છે? તો કે બીનું. અને ત્યારબાદ કોણ આવશે? તો કે 3.0 ડી. એટલે આપણે ખાસ અહીંયા ધ્યાન રાખીએ, એસિડિકતાનો ક્રમ વધારે એસિડિકતા તરફ આગળ વધતા જઈએ તો એ અહીંયા આપણને પહેલા ઓપ્શનમાં શું કીધું છે? એ છે એ સૌથી ઓછું એસિડિક છે. તો એની મૂલ્ય 1.9 છે, એ સૌથી વધુ એસિડિક છે. એટલે વિધાન ખોટું છે. પછી બી તરફ જઈએ તો બીમાં જુઓ, એ છે એ સૌથી વધુ એસિડિક બતાવેલું છે અને ડી છે એ સૌથી ઓછું એસિડિક, એટલે સાચું થયું ત્યાં. પણ હવે વચ્ચેના ઓપ્શનની વાત કરીએ, સીનું મૂલ્ય કેટલું છે? તો કે 2.1 અને બીનું મૂલ્ય 2.5. તો સી છે એ બીના સ્થાને આવે ને બી છે એ સીના સ્થાને આવે, એટલે વિધાન બી પણ કેવું છે? ખોટું. વિધાન ડી, તો વિધાન ડીમાં જુઓ, ડી લેસ ધેન બી લેસ ધેન સી લેસ ધેન એ કરી દીધા. આપણો જવાબ એ આવી ગયો સી. પાંચમામાં જવાબ શું આવશે? સી. છઠ્ઠું,
કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? ખાટા ફળોનો રસ તો કે એસિડિક સ્વભાવ, લીંબુનો રસ તો કે એસિડિક સ્વભાવ, ધોવાના સોડાનું દ્રાવણ તો કે બેઝિક સ્વભાવ, મીઠાનું જલીય દ્રાવણ તો એ સ્વભાવ કેવો થયો? તટસ્થ સ્વભાવ. કેવો સ્વભાવ થયો? તટસ્થ સ્વભાવ. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને તો તે દ્રાવણની પીએચ કેટલી હોય? ભૂરું લિટમસ પેપર લાલ ક્યારે થાય? તો કે એ ભૂલા એસિડ છે, ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. તો એસિડ છે એનો અર્થ કેવો થયો? તો કે તેની પીએચ કેટલી હોય? 0 થી 7ની વચ્ચે. 0 થી 7ની વચ્ચે, 7થી ઓછી. એટલે આપણું વિધાન એ, જવાબ એ, ઓપ્શન એ છે એ સાચો છે. ચાલો ત્યારબાદ દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તો હમણાં જ આવી ગયું, કેલ્શિયમ ફોસ્ફેટ. કેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. એટલે વિધાન એ સાચું છે. ચાલો 9મું, કયા ક્ષારના જલીય દ્રાવણની પીએચ 7 હોય છે? કયા ક્ષારના જલીય દ્રાવણની પીએચ 7 હોય છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ. જુઓ, સોડિયમ કાર્બોનેટ Na2CO3, CH3COONA, NH4Cl અને KNO3. તો અહીંયા ખનિજ ક્ષાર ક્યાં છે? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેની પ્રક્રિયા દ્વારા તૈયાર થતા ક્ષાર ક્યાં છે? તો જુઓ, કોણ છે? KNO3, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH વત્તા HNO3 સાથેની પ્રક્રિયાથી શું મળે છે આપણને? KNO3, પોટેશિયમ નાઇટ્રેટ, કે જેના દ્રાવણની પીએચ, ક્ષારના જલીય દ્રાવણની પીએચ કેટલી હોય? 7 હોય. ચાલો ત્યારબાદ CaCl2 વત્તા X gives CaSO4 વત્તા NaCl. તો સીધું જ આવી ગયું બાળકો. CaCl2માંથી Ca આવી ગયું અને Cl NaClમાં છે. તો જમણી બાજુ નિપજમાં હવે કોણ વધ્યું? SO4 અને Na. SO4 અને Na. તો SO4 અને Na વચ્ચે પ્રક્રિયા કરો તો શું થશે? Na2SO4. Na2SO4. જો ઘણી વખત શું હોય બાળકો કે ઓપ્શનમાં Na2SO4 2 વખત આપેલા હોય, પણ તેની આગળ કંઈક સંખ્યા લગાડેલી હોય તો તમારે સમીકરણને જોઈ લેવાનું. સંતુલિત અવસ્થામાં કયું ઓપ્શન લાગુ પડે છે એ જરા જોઈ લેવું. નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? ખાટા ફળો સાઇટ્રિક એસિડ હોય જ, દહીં લેક્ટિક એસિડ હોય જ, કીડીનો ડંખ મિથેનોઇક એસિડ હોય જ, ટમેટા ટાર્ટરિક એસિડ. તો અહીંયા આ જોડ છે એ યોગ્ય લાગતી નથી. નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH માઇનસ આયનોનું પ્રમાણ વધારે હોય છે? OH માઇનસ આયનોનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. જો ખાસ ધ્યાન રાખજો, NaCl, Na2SO4, CH3COONA અને બધામાં સમાન. તો પેલું તો સોડિયમ ક્લોરાઇડ ના આવે, Na2SO4 ના આવે, CH3COONA એ આવે, કારણ કે નિર્બળ બેઝની વાત કરે છે. કેની વાત કરે છે? નિર્બળ. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 13, નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી. તો માર્બલ, ચૂનાનો પથ્થર, ખાવાનો સોડા, આ બધા આપે છે. ચૂનો એ છે એ કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ કરતો નથી. અહીંયા આપણું પ્રકરણ 2 સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે.